નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું પાર્થ ઠુમર અને કિસાન સાથી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, જોઈએ તો કે ગુજરાતમાં અલગ અલગ વાવેતર થયા છે, જેમાં કપાસ છે, મગફળી છે, સોયાબીન છે, મરચી છે, આવા અનેક ચોમાસું પાકો છે તેના વાવેતર થયા છે. અને તેમાં પણ આપણે ગણીએ તો કે કપાસનો પાક છે તે આપણે રોકડીયો પાક, તેના વિશેની ટોટલી માહિતી છે. એમાં અત્યારે શરૂઆતના છંટકાવ ક્યાં ક્યાં કરવા, શરૂઆતમાં ક્યાં ક્યાં છંટકાવ કરીએ તો આપણને ફાયદો થાય, તો તેના વિશેની માહિતી છે તો તે હું તમને આ વિડીયોના માધ્યમથી આપવાનો છું. તો જે પણ મારો વિડીયો આ યુટ્યુબના માધ્યમથી જોઈ રહ્યા છો તો તે મારી કિસાન સાથી યુટ્યુબ ચેનલ છે તેને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને આવા તમામ પાકમાં આવતા અપડેટ છે, તમામ પાકમાં આવતી માહિતી છે, અથવા તો કોઈ વાતાવરણ લગતી કોઈ માહિતી છે તો તે તમારા સુધી વહેલા પહોંચી જાય. તો ખેડૂત મિત્રો, અત્યારે હું તમને વાત કરીશ કે જનરલી બધાનો કપાસ છે એ 30 દિવસથી લઈને 45 દિવસ એટલે મહિના દોઢ મહિનાનો કપાસ છે એ બધા ખેડૂત મિત્રોને તેની રેન્જમાં જોવા મળે છે. તો તેમાં આપણે જોઈએ તો કે પહેલો છંટકાવ જે ખેડૂત મિત્રો પહેલો છંટકાવ કરવાનો આયોજન કરતા હોય તો તેમાં એક મોનોકોટો ફોસ છે તો તેનો ઉપયોગ કરી શકે છે, અને તેની સાથે સાપ પાવડર છે તો તેનો પણ ઉપયોગ કરી શકે છે. જેથી કરીને સાપ પાવડરમાં કાર્બેન્ડિઝમ પ્લસ મેન્કોઝેબ આવે છે, જે સિસ્ટમિક અને કોન્ટેક્ટ બંને ગુણધર્મો ધરાવે છે. અને તેની સાથે આપણે જો છોડવો છે એ થોડોક વિકાસ કરવા માટે 19-19-19 ખાતર આવે છે તો તેનો ઉપયોગ કરી શકીએ છીએ. તો આ રીતે ખેડૂત મિત્રો, જે ખેડૂત મિત્રોને પહેલો છંટકાવ કરવાનો હોય તો તે આજે મેં તમને જે દવા કીધી તો તેનો તમે ઉપયોગ કરી અને તમારો કપાસ છે એમાં જીવાત આવતી અથવા તો ફૂગ આવતી બચાવી શકો છો. પહેલો છંટકાવ કર્યા બાદ આપણે 10 થી 12 દિવસે બીજો છંટકાવ કરવાનો હોય છે. અને આપણે વચ્ચે ખાતર પૂર્તિમાં આપણે ઘણા ખેડૂત મિત્રો યુરિયા છે તે નાખતા હોઈએ છીએ. તો નીચેથી આપણે યુરિયા અને યુરિયાની સાથે સાફિલાઇઝર પાવડર આવે છે તેને આપણે મિક્સ કરી અને નીચેથી નાખવાનું હોય છે. અને 10 થી 12 દિવસ પહેલાં છંટકાવના 10 થી 12 દિવસ પછી બીજો છંટકાવ કરવાનો હોય છે. અને તે ત્યારે આપણા જે દિવસો હોય છે 45થી લઈને 50 દિવસ છે એટલા થઈ ગયા હોય છે. તો ત્યારે આપણે કયો છંટકાવ કરો? બીજો છંટકાવ છે એ ખેડૂત મિત્રો આપણે જંતુનાશકમાં જોઈએ તો કે ઇમિડાક્લોપ્રિડ પ્લસ બાયફેન્થ્રીનનું મિશ્રણ માર્કેટમાં મળે છે, તો તેનો આપણે 15 થી 20 mlના માપથી ઉપયોગ કરી શકીએ છીએ. અથવા તો ઇમિડાક્લોપ્રિડ અને તેની સાથે આપણે જોઈએ તો કે એસીફેટ, તો આનો પણ માર્કેટમાં મળે છે તો તેનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. આ બંનેમાંથી કોઈ પણ એક જંતુનાશક દવા છે તો તેનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. અને તેની સાથે આપણે જોઈએ તો કે જે ફ્લાવરિંગનો સમય થઈ ગયો હોય છે તો 1261 છે તો તેનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો આવી રીતના ખેડૂત મિત્રો એક સારું જંતુનાશક દવા અને તેની સાથે આપણે એક મેં તમને વાત કરી એમ તે 1261 ખાતર ઉપયોગ કરવાનો હોય છે. અને આ જે ઇમિડાક્લોપ્રિડ પ્લસ બાયફેન્થ્રીનનું મિશ્રણ છે એ માર્કેટમાં નવું છે અને સારામાં સારું છે. બાયફેન્થ્રીનનું કામ એ છે કે આપણે જે પણ ગુલાબી ઈયળના ઈંડા છે આપણે ફુદાએ આપણે પાક ઉપર મૂકેલા છે, કપાસ ઉપર મૂકેલા છે, તેનું નાશ કરવાનું કામ બાયફેન્થ્રીન કરે છે. તો આ રીતે ગુલાબી ઈયળમાં આગોતરું આપણે ઈંડાને નાશ કરી નાખે તો આપણા પાકમાં ઓછી ઈયળ આવે. તો આ રીતની મેં તમને વાત કરી. તો ખેડૂત મિત્રો આ ટેકનિકલનો ઉપયોગ કરી અને આપણા પાકને બચાવી શકીએ છીએ. બીજી વાત કરું તો ખેડૂત મિત્રો, આપણે જો ખાતર નાખવાનું આયોજન ન કરતા હોય અથવા તો ખાતર ન નાખવાનું હોય તો અત્યારે વાતાવરણ છે ભેજવાળું છે, તો આ વાતાવરણમાં આપણે સારામાં સારી આપણે જમીનમાં ફૂગ ન આવે તેના માટે સારામાં સારું આપણે ગઈએ તો કે ટ્રાયકોડર્મા અને સ્યુડોમોનસ નામની ફૂગ છે તો તેને આપણે જમીનમાં નાખી અને તેની સાથે NPKના બેક્ટેરિયા, તો આને આપણે જમીનમાં નાખી અને આપણે કોઈ પણ માનો કે આપણે વેકરો છે તેની સાથે મિક્સ કરી શકીએ છીએ, અથવા તો જે કોહવાઈ ગયેલું ખાતર છે તેની સાથે મિક્સ કરી અને સવારના અથવા તો સાંજના સમયે આવી રીતના મિક્સ કરી અને આપણે હરોળમાં નાખી દઈએ તો પૂરેપૂરું સારામાં સારું રિઝલ્ટ તમને આ ફૂગ સામે અને NPKના બેક્ટેરિયા છે તે જમીનમાં પડેલ નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ તે અવેલેબિલિટી એટલે કે જે છોડ છે તેને મેળવવા માટે મેળવી આપે છે. તો આ રીતનું NPKના બેક્ટેરિયા છે તેનું કામ છે. તો ખેડૂત મિત્રો આ ખાસ કરીને અત્યારે જે વાતાવરણ છે ભેજવાળું, તો તેમાં તેનો ઉપયોગ કરો તો વધારે સારું. અને સાથે સાથે વાત કરું ખેડૂત મિત્રો કે અત્યારે ઘણા ખેડૂત મિત્રોને આ બાજુમાં જ દેખાડેલો ફોટો તેમાં જોવા મળે છે કે પીળા પર્ણો પર, કપાસના પર્ણો પર પીળા પીળા ધબ્બા અથવા તો તેની કિનારી છે એ પીળી થતી જોવા મળે છે. તો તે પણ આપણે જે પણ ખાતર આપણે જંતુનાશક દવા નાખી તેની સાથે 13-0-45 છે એ 80 ગ્રામથી લઈને 100 ગ્રામ સુધી માપ નાખી અને તે નાખી દઈએ તો તેમાં આપણે જે પોટાશને કારણે આ કિનારી છે એ પીળી જોવા મળે છે તો તેમાં ફાયદો થાય છે અને તે કિનારી છે જે નુકસાન થતું થાય છે એ નથી થતું. તો ખેડૂત મિત્રો આ રીતની મેં તમને વાત કરી. તો આ અત્યારે
હાલની પરિસ્થિતિ પ્રમાણે આ પહેલો રાઉન્ડ અને બીજો રાઉન્ડ અને જે અગત્યની માહિતી છે તે કપાસને લગતી મેં તમને આપી છે. તો આવી જ અવનવી માહિતી જાણવા માટે પ્લે સ્ટોરમાં જઈને ખેડૂત મોલ એપ્લિકેશન છે તેને ડાઉનલોડ કરો, કારણ કે આવી તમામ માહિતીઓ છે, તમામ અપડેટો છે તે અમે ખેડૂત મોલ એપ્લિકેશન છે તેમાં ફ્રીમાં આપીએ છીએ. તો અત્યારે તમે ખેડૂત મોલ એપ્લિકેશન છે તેને ડાઉનલોડ કરો અને આવી અવનવી માહિતી જાણવા માટે જે કિસાન સાથી યુટ્યુબ ચેનલ છે તેને પણ સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને તમામ આવતા પાકમાં આવતા અપડેટો છે તે તમને વહેલા મળી જાય. તો ખેડૂત મિત્રો, કિસાન સાથી તરફથી આપનો ખૂબ ખૂબ આભાર.